નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અવર ધુલો પોડકાસ્ટ ચેનલમાં। તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અવર ધુલો એટલે કે યુટ્યુબ ની મહાન એવી હસ્તી। તો એને આપણે અત્યારના ખરાબ વાતાવરણ વિશે થોડાક પ્રશ્ન પૂછવાના છે। તો ધ્રુવભાઈ, અત્યારના ખરાબ વાતાવરણ વિશે હું તમને થોડાક પ્રશ્ન પૂછવા માંગીશ। ચોક્કસ, જરૂર। તો મારો પહેલો પ્રશ્ન એવો છે કે અત્યારે ઋતુ કઈ ચાલે છે? પહેલો સવાલ અઘરો પૂછી દીધો ભાઈ ધુલાભાઈ। ઋતુનું તો અત્યારે એવું છે ને કે જો સવારના પોરમાં ફૂલ ઠંડી પડતી હોય, બપોર વિશે ફૂલ ગરમી થાય, રાતે વરસાદ બાપા જીકી બોલાવતો હોય, બોલો એવું હાલે અત્યારે। તો આવા વાતાવરણમાં તમને બહાર જવામાં કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહાર જવામાં બહુ પડે અત્યારે, કેમ કે વાતાવરણ જ એવું છે। બહાર જઈને તો સ્વેટર ને રેનકોટ બે કાંઈ પહેરતા જાય, એમાં શું હોય ને। હવે આપણે આગળ વાત કરીએ ખેડૂત લોકોની, જે દિવસ રાત મહેનત કરીને પાક ઉગાડતા હોય છે। તો ખેડૂત લોકોને કેટલું નુકસાન થયું છે? તમને ખેતીમાં કેટલું નુકસાન થયું છે? નુકસાન તો જરાય નહીં ને, કેમ કે આંબાલાલ હારે આપણા ઘર જેવા સંબંધ। એને 10 દી પહેલા મને કહી દીધું હતું કે તુલા તૈયારીમાં રહેજે, તેને ઋતુ અઠવાડિયા પછી એકાદે ચાલુ થવાની છે। ખેતરમાં આપણે ત્રણેય વસ્તુ વાવી દીધું, ધાણા, મગ ને માંડવી ત્રણેય એકારે વાવી દીધું। તમે હસ્તી છો બાકી ધ્રુવભાઈ। તો હવે આગળ વાત કરીએ બીમારીની। તો આવા વાતાવરણમાં બધા લોકો બીમાર પડતા હોય છે, તો હવે તમે બીમારી વિશે શું કહેવા માંગો છો? બીમારીની વાત કરી તો આવા વાતાવરણમાં બીમાર પડે જ। હું ખુદ પડી ગયો હતો ને 2 દી પહેલા, કેમ કે જો સવારમાં ઠંડી લાગતી હતી તો ગરમા ગરમ ચા પીધી, બપોરે તડકો હતો તો આઈસ્ક્રીમ ખાઈ લીધું, રાતે ઘરે આવ્યો ને વરસાદ જેવું વાતાવરણ હતું તો ભજીયા ખાવાનું હતું, ભજીયા ઝીકી નાખ્યા, બીજા દિવસે તાવ આવી ગયો। પછી ગયો ડોક્ટર પાસે ગયો, ખુદ છેડા છું હતો।